હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બંધારણ ટોપિકની આપણે ચર્ચા કરી રહ્યા હતા. આવનારી સીસી, તલાટી, એસટીઆઈ અને પોલીસની પરીક્ષા માટે આપણું આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. રોજ સાંજે 6:30 વાગે આપણે યુટ્યુબ ચેનલ પર આવી જવાનું. 10 મિનિટનો વિડીયો છે, તમારે 10 થી 12 મિનિટ લાગશે, બટ તમને એક્ઝામમાં 100% હેલ્પફુલ થશે. લાસ્ટ સેશનમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ટોપિકના આપણે 2 લેક્ચર ભણી ગયા હતા. હવે આપણે ભારતના બંધારણનો ભાગ 2 નાગરિકતાની વાત કરવી છે. તો ચલો નાગરિકતા ટોપિકની અંદર જઈએ. ભગવાનના દર્શન કરી લો ફટાફટથી, પછી આપણે આગળ વધીએ. મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તમારી સામે તમે જોઈ શકો છો. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે અને મારા થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સરકારી પરીક્ષા મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. તમે ચેકઆઉટ કરી શકો. પાઠશાલા એપ્લિકેશન આપણી તમે ડાઉનલોડ કરો, જેમાં તમને ફ્રી પેઇડ કોર્સ, પેઇડ ટેસ્ટ, ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ બધું જ ટોટલી એપ્લિકેશનમાં અત્યારે ફ્રી છે. તમે મહત્તમ મિત્રો આનો લાભ લો, જેથી કરીને આપ લોકોને આવનારા સમયમાં આ બધી જ વસ્તુનો લાભ મળી રહે ફ્રીમાં. આપણે પેઇડ કોર્સ કરીશું પણ નોમિનલ ફીસમાં કરીશું, એ પણ તમને એકદમ બેસ્ટ ક્વોલિટી મળશે. ફેનબલ એપ્લિકેશન પર તમે મારી સાથે જોડાઈ શકો છો. તમે મારી સાથે લાઈવ વિડિયો કોલ થકી તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવી શકો છો. આનો કોઈ ચાર્જ નથી. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનો, ફેનબલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. યુટ્યુબ ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે તમારી માટે મોક ટેસ્ટ અને થિયરી આવશે. તો બન્યા રહો અમારી સાથે. ડેઈલી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાજો. તો આજનો ટોપિક છે સંઘ. સંઘ યાદીની અંદરનો એક ટોપિક છે નાગરિકતા. સંઘ ટોપિક નથી, નાગરિકતા ટોપિક છે. મતલબ કે સિટીઝનશિપ. આપણે ભારતના નાગરિક છે, બરાબર? તો આપણે ભારતના નાગરિક છે. આપણે કોઈ રાજસ્થાનના નાગરિક નથી, કે મહારાષ્ટ્રના નાગરિક નથી, કે એમપીના નાગરિક નથી, કે ગુજરાતના નાગરિક નથી. આપણે ત્યાં એકલ નાગરિકતા છે, સિંગલ સિટીઝનશિપ. બરાબર? કોઈ રાજ્યની પોતાની નાગરિકતા નથી. આપણા ભારત દેશની સિંગલ એક નાગરિકતા છે. મગજમાં ધ્યાન રાખજો. ઓકે. ભલે ભાષા અલગ અલગ બોલાતી હોય, ભલે હરેક કલ્ચર અલગ અલગ હોય, પણ આપણે બધા છે ભારતીય નાગરિક. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ઓકે. તો નાગરિકતા છે એ સંઘ યાદીનો વિષય છે ભાઈ. કઈ યાદીનો વિષય છે? સંઘ યાદીનો વિષય છે. અનુચ્છેદ 5 થી 11 માં આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારતીયોને કયા કયા અધિકારો મળ્યા છે? માત્ર ભારતીયોને. એ તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછતા હોય છે ખાસ કરીને. તો ભાઈ અનુચ્છેદ 15, 16, 19, 29, 30, બરાબર? આ બધા સ્વતંત્રતાનો અધિકાર છે, જાહેર નોકરીમાં સમાનતાનો અધિકાર છે, ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ, લિંગ ભેદભાવના આધારે તમામ પ્રકારની સ્વતંત્રતાની વાત છે, બરાબર? લઘુમતીઓનો અધિકાર છે. આ બધા જ અધિકારો માત્ર ભારતીયને મળે છે, ભારતીય નાગરિક સિવાય બીજા કોઈને નહીં. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ, એટર્ની જનરલ, રાજ્યપાલ, એડવોકેટ જનરલ વગેરે પદ ઉપર માત્ર ભારતના નાગરિક જ નિમણૂક પામી શકે છે. ભારતના નાગરિક ના હોય તો નિમણૂક ના મળે. બરાબર? હવે જે નેક્સ્ટ સ્લાઇડ છે એ આનું એક વિઝ્યુઅલ ફોર્મેટ છે, ઇન્ફોગ્રાફિક છે. આ ઇન્ફોગ્રાફિક ભાઈ તમને બહુ મજાનો લાગશે, કારણ કે આમ બધું એક જ સાથે આવી ગયું. નાગરિકતા સંઘ યાદીનો વિષય, અનુચ્છેદ 5 થી 11 માં ઉલ્લેખ છે. ભારતીય નાગરિકત્વ 15, 16, 19, 29, 30 માત્ર ભારતીયને જ મળેલા છે. અને ભાઈ આપણા આ પદ ઉપર માત્ર ભારતના નાગરિક જ જે છે તે રહે એપ્લાય કરી શકે છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ આપણે. લોકસભા, રાજ્ય વિધાનસભામાં મત આપવાનો અધિકાર છે. તે પણ ભાઈ આપણા ભારતીય નાગરિકતાને જ છે. સંસદમાં ચૂંટણી લડવાનો અધિકાર છે, એ પણ ભારતના નાગરિકને જ છે. બંધારણના ભાગ 4A માં દર્શાવેલ મૂળભૂત ફરજો માત્ર ને માત્ર ભારતના નાગરિકોને લાગુ પડે, વિદેશીઓને લાગુ પડતા નથી. 4A ની અંદર મૂળભૂત ફરજો આપી છે આપણને. મૂળભૂત ફરજો પણ માત્ર ને માત્ર ભારતના નાગરિકને જ લાગુ પડે છે. બરાબર? તો તમે અહીં ફોટો જોઈ શકો છો. ઇન્ફોગ્રાફિક અહીં આપણે ડિસ્કસ નહીં કરીએ વધારે. ઇન્ફોગ્રાફિક આપણે પીડી ક્લાસની અંદર તમને આપીશું સરસ મજાનું એવું. ઓકે સાહેબ. અનુચ્છેદ 5 છે, બંધારણમાં અમલ આવવાની તારીખથી નાગરિકતાની વ્યાખ્યા આપે છે. તો જે લોકો 19 જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનથી ભારત આવી ગયા હોય, જેમનો જન્મ 1935 ભારત સરકાર અધિનિયમ દ્વારા દર્શાવેલ અખંડ ભારતમાં થયો હોય, તે બધા ભારતના નાગરિક ગણાય. 19 જુલાઈ 1948 પછી પરમિટ સિસ્ટમથી ભારતમાં આવ્યા હોય, 6 મહિનાના વસવાટ કર્યા પછી તેમણે અધિકારી પાસે નોંધણી કરાવે તો તે પણ ભારતના નાગરિક કહેવાશે. શોર્ટમાં નાગરિકતાની વ્યાખ્યા આપી છે અનુચ્છેદ 5 ની અંદર. તમને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ ભાઈ. ઓકે. આ ઇન્ફોગ્રાફિકની ચર્ચા નહીં કરીએ આપણે. અનુચ્છેદ 6 ની વાત કરીએ તો ભાઈ
પાકિસ્તાનથી ભારત આવેલા કેટલાક વ્યક્તિના નાગરિકતા અધિકાર અંગેની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. અનુચ્છેદ 7 માં શું કહે છે? પાકિસ્તાન જનારા અને ભારત પુનઃ આવનારા કેટલાક લોકોની નાગરિકતા અંગેની જોગવાઈ છે તે કરવા. શોર્ટમાં યાદ રાખજો આપ લોકો, જે પાકિસ્તાનથી ભારત ગયા, બરાબર, એનો ઉલ્લેખ છે અનુચ્છેદ 6 માં, અને ભારતથી પાકિસ્તાન જે લોકો ગયા એમના નાગરિકતા અંગેની જોગવાઈ છે તે ભાઈ 7 નંબરમાં છે. એ અનુસાર જો 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન જનાર વ્યક્તિ ભારતના નાગરિક તરીકે ગણાશે નહીં જો તે પરમિટ લઈને પાછા ફર્યા હોય તો, બાકી ભાઈ નહીં ગણાય. આ તમે જોઈ શકો છો અહીંયા ભારતથી પાકિસ્તાન, પાકિસ્તાનથી ભારત એનો ઇન્ફોગ્રાફિક છે. અનુચ્છેદ 8 અતિ મહત્વનો, વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો માટે નાગરિકતાનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિનો જન્મ કે તેના માતા પિતા કે પિતામહ એટલે કે દાદાનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935 ના ભારતમાં થયું હતું અને જો તે વિદેશમાં રહ્યા હોય તો તે ભારતના નાગરિક બની શકે જો તે સંબંધિત દેશમાં આવેલ ભારતીય પ્રતિનિધિની કચેરીમાં નોંધણી કરાવે તો. બરાબર. તો આપણને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. ઠીક છે દરેક મિત્રોને. અનુચ્છેદ 8 ક્લિયર. અનુચ્છેદ 8 છે એનો ઇન્ફોગ્રાફિક તમને બતાવીશું, ખાલી ડિસ્કસ નહીં કરીએ. જો કોઈ વ્યક્તિ અનુચ્છેદ 9 પ્રમાણે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાથી કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકાર કરી લે એ તો એની ભાઈ ભારતીય નાગરિકતા ઓટોમેટિકલી સમાપ્ત થયેલી ગણાશે. બરાબર. એટલે કોઈ વ્યક્તિ હોય ભારતના નાગરિક તો છે પણ બીજા દેશની નાગરિકતા સ્વીકાર કરી કાઢે છે તો ભાઈ આપણા ભારતીય નાગરિકતા સમાપ્ત થયેલી ગણાશે. બરાબર. અનુચ્છેદ 10 મુજબ સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો છીનવી શકાય નહીં. બરાબર. સંસદ કોઈ કાયદો બનાવે તો વાત અલગ છે, બાકી સંસદીય કાયદા સિવાય બીજા કોઈ પણ કારણથી નાગરિકતાના અધિકાર છીનવી શકો નહીં. અનુચ્છેદ 11 શું કહે છે? સંસદને નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. પ્રશ્ન પૂછાય છે, નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાની સત્તા કોને આપવામાં આવી છે? તો સાહેબ સંસદને આપવામાં આવી છે. રાઈટ? તો તમે ધ્યાનમાં રાખજો. હવે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવાની રીત, ભારતીય નાગરિકત્વ છે તે રદ થવા જે પોસિબિલિટીઝ છે તે રીએ એનઆરઆઈ, પીઓઆઈ, સીઓઆઈ, ઓસીઆઈ એ વગેરેનું ડિસ્કશન આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. બેવડી નાગરિકતાનો ટોપિક છે તેને આપણે આપણા નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. બરાબર. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આ ઇન્ફોગ્રાફિક છે આપણે પેઇડ ક્લાસમાં ચલાવીશું, એ નહીં ચલાવીએ. તમને ખાલી બતાવવા માટે લઈને આવ્યો છું, બાકી એ બધું જ પેઇડ ક્લાસના સ્ટુડન્ટ્સને આપવામાં આવશે. તમને પણ હું અહીંયા YouTube ઉપર બતાવું છું પણ ડિસ્કશન નહીં કરું એ બાબતનું. બાકી ટોપિક આ જ છે, કોન્ટેન્ટ આ જ છે. ખાલી વિઝ્યુઅલ ફરક છે તો વિઝ્યુઅલથી ઘણો ફાયદો થાય છે સ્ટુડન્ટને, તો મેં એ પ્રકારના વિઝ્યુઅલ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, યસ. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો આપણા આ વિડીયોને અને મેક્સિમમ થી મેક્સિમમ 6:30 વાગ્યાના સેશનમાં વિદ્યાર્થી મિત્રો જોડાય. તમારા મિત્રોને તમારા વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં, દરેક જગ્યાએ તમે શેર કરો. તમારી રિસ્પોન્સિબિલિટી. બાકી તમને એક્ઝામમાં વધુમાં વધુ માર્ક લાવવાની રિસ્પોન્સિબિલિટી મારી. સીસી, તલાટી, એસટીઆઈ, પોલીસની આવનારી પરીક્ષાઓમાં વધુમાં વધુ માર્ક મેળવવા માટે આજે જ આપણી YouTube ચેનલની અંદર રોજ સાંજે 6:30 વાગે આવવાનું ચાલુ કરી દો. YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બરાબર. અને ટેલિગ્રામમાં તો ખાસ જોડાજો કારણ કે ટેલિગ્રામની અંદર બધી લિંક તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય, જય શ્રી શ્યામ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.